નમસ્કાર, સ્વાગત છે આપનું ડિજિટલ માધ્યમ દિવ્ય સંતાનમાં, જ્યાં અમે આપને મદદ કરીએ છીએ દિવ્ય સંતાનના ઘડતરમાં. સૃષ્ટિનું સર્જન એ પરમાત્માની સૌથી મોટી કળા છે. આપણું શરીર પણ આ બ્રહ્માંડનો જ એક નાનો અંશ છે, જે મૂળ તત્વ પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ અને આકાશનું બનેલું છે. જ્યારે આ તત્વો આપણા શરીરમાં સંતુલિત હોય છે, ત્યારે આપણું શરીર એક દિવ્ય ચેતનાને ધારણ કરવા માટે સક્ષમ બને છે. પુરુષોત્તમ માસ વિશેષ દિવ્ય સંતાન પ્રાપ્તિ માટેની પ્રાર્થનાની શ્રેણીમાં આજે આપણે એક એવી જ મહાપ્રાર્થના કરીશું, જે તમારા શરીરને પ્રકૃતિ સાથે લયબદ્ધ કરી ગર્ભધારણ માટે શારીરિક અને માનસિક રીતે તૈયાર કરશે. ચાલો આંખો બંધ કરી ઊંડા શ્વાસ લો અને આ ઉર્જા સાથે જોડાઓ. આ પ્રાર્થના સાથે જોડાઓ. હે પુરુષોત્તમ ભગવાન, આ પવિત્ર અધિક માસમાં હું આપના ચરણોમાં સંપૂર્ણ શરણાગતિ સ્વીકારું છું. જે રીતે આ માસ અશુદ્ધ હોવા છતાં તેની કૃપાથી સર્વશ્રેષ્ઠ પુરુષોત્તમ બનાવ્યો, તેવી જ રીતે મારા સાધારણ દેહને આપના આશીર્વાદથી પવિત્ર કરો. ગર્ભધારણ પૂર્વે મારા ગર્ભાશયના દરેક અણુમાં આપના સુદર્શન ચક્રનું રક્ષણ અને પંચજન્યનો શંખનો નાદ સંભળાય, જેથી તમામ આસુરી શક્તિઓ અને રોગોનો નાશ થાય. હે પ્રભુ, મારા શરીરરૂપી ભૂમિને એવી તૈયાર કરો કે જેમાં દિવ્ય સંતાન રૂપે પધારનાર આત્મા આપના જેવો જ તેજસ્વી અને ગુણવાન હોય. આ પવિત્ર પુરુષોત્તમ માસની પૂજાનું પુણ્ય અને પ્રાર્થનાનું પુણ્ય મારા ભાવિ સંતાનના સ્વાસ્થ્ય અને સૌભાગ્યનો પાયો બને, તેવી આપના ચરણોમાં નમ્ર પ્રાર્થના છે. હે દેવાધિદેવ, મારા હૃદયના દરેક તબક્કામાં તમારી ચેતનાનો સ્પર્શ અનુભવાય. જેવી રીતે પૃથ્વી બીજને સાચવે છે, તેમ મારું ગર્ભાશય તે દિવ્ય અંકુરને પોષવા માટે તૈયાર થાય. હે પુરુષોત્તમ પ્રભુ, મને ગૌરવશાળી માતૃત્વ માટે તૈયાર કરો, જે સૃષ્ટિના કલ્યાણમાં સહાયક બને. ઓમ શાંતિ. જય પુરુષોત્તમ ભગવાન. આ પ્રાર્થના માત્ર શબ્દો નથી, પરંતુ તમારી અંતર આત્માનો બ્રહ્માંડ સાથેનો સંવાદ છે. આ પ્રાર્થનાનું ભાવપૂર્વક પઠન કરવાથી તમારા શરીરમાં સકારાત્મક પરિવર્તન આવશે અને તમારી પ્રજનન ક્ષમતામાં કુદરતી રીતે વૃદ્ધિ થશે. યાદ રાખજો, પ્રકૃતિ ક્યારેય ઉતાવળ કરતી નથી, તેમ છતાં બધું સમયસર થાય છે જ. વિશ્વાસ રાખો, દિવ્ય સંતાનનું આગમન ચોક્કસ થશે જ. જો તમને આ વિડીયો પ્રેરણાદાયક લાગ્યો હોય તો તેને અન્ય લોકો સાથે શેર કરજો, જેથી તેનો લાભ બધાને મળી શકે. ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં, જેથી આગળ આવતી પ્રાર્થનાની સિરીઝના દરેક વિડીયો તમારા સુધી પહોંચી શકે. પરમાત્મા સૌનું મંગલ કરે. ફરી મળીશું નવા વિષય સાથે નવા વિડીયોમાં. આભાર. ધન્યવાદ.